સનાતન ધર્મ ધુરંધર પરમ પૂજ્ય 1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સુરત મુનિ આસને બિરાજમાન, અઘરો વિષય પણ હાસ્યસભર આપણને સતત જ્ઞાન પીરસતા પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીજી, ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે, અને ખાસ સારેગમની સરગમને જે ખરેખર સરસ રીતે આ ગવયા મંડળ અને ગવયા સંત મંડળને ભક્તો રમાડી રહ્યા છે અને કેટલું સુમધુર નંદ સંતોના પદો અને સત્સંગી જીવન આપણને સંભળાવી રહ્યા છે, એવા ખાસ કરીને આ ગવયા મંડળ નિત્ય સ્વરૂપ સ્વામીનું સેવક મંડળને ખરેખર હું દિલથી વંદન કરું છું. અને ખાસ સ્વામીજી અહીંયા જે મહુવાના માટે મહારાજનું વાક્ય લખ્યું અને જોઈએ તો મહુવા શક્તિશાળી તો ખરું જ. બે રીતે હું કહું કે ખારું પાણી પીને સરસ મજાનું મધુર પાણી નાળિયેર સ્વરૂપે આપે છે, એટલે આ તળની અંદર એક જોર તો છે જ. અને બીજું કે નિત્ય સ્વરૂપ સ્વામીને અહીંયા મહુવા આ જે અહીંનું પાણી ઢસડી લાવ્યું અને આવડું મોટું જે મેન્યુમેન્ટ તૈયાર થયું, આ ક્યારેય કલ્પના જ ન થઈ શકે કે આટલું નકશીવાળું. સ્વામીએ કીધું ને, એક પિલોર ખાલી પોલિશ કરવાના 1 લાખ રૂપિયા થાય. તો હવે એની કલ્પના કરો કે એ પિલોરની મજૂરી, એનું મટીરિયલ ક્યાં જશે. પણ ચેરમેન સ્વામી, આપણે તો આનંદ એ લેવાનો કે આની કરતાં હવાયું આપણા ભાવનગર અને આ રીતે ગઢડા પ્રદેશમાં આ બન્યું. ખરેખર હું પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના ચરણોમાં હું દંડવત પ્રણામ સાથે નમસ્કાર કરું છું કે ગઢડા પ્રદેશની અંદર, અને ખાસ કરીને સ્વામી સત્સંગ અહીંયા ઘસાઈ ગયો તો એવું બોલાતું હતું, પણ આ મંદિર અમે દર્શન કરીને આવ્યા. અર્વાચીન અને પ્રાચીનને મિક્સ કરી અને ડબલ પ્રદક્ષિણા સાથેનું જે મંદિર, લગભગ આવું મંદિર ક્યાંય જોવા નથી મળ્યું. એટલું એકદમ ઊંડાણપૂર્વક નકશીકામ સાથેનું જે મંદિર બન્યું છે. લોકો હરિભક્ત હશે, વૈષ્ણવ હશે, દર્શનના બાને તો આવશે, પણ આ નકશી અને એનું ઘડતર જોવાના બાને આવશે અને ભગવાનના દર્શન કરશે અને અહીંયા એ અક્ષરધામનું બુકિંગ કરાવીને જશે. એ ખરેખર બહુ મોટી ઉપલબ્ધિ છે અને ખરેખર આપણા સદનસીબ છે કે આવા વિશ્વકર્મા સ્વરૂપ, આવા નિત્ય સ્વરૂપ સ્વામી અને એમનું મંડળ જે ખરેખર આપણા ગઢડા પ્રદેશની અંદર આવા જબરજસ્ત મંદિરોનું નિર્માણ કરાવી રહ્યા છે. એ ખરેખર આપણા સંતો અને હરિભક્તોના સદનસીબ છે કે ખરેખર આવા મંદિરો નિર્માણ પામી રહ્યા છે. અને ફરીથી ખાસ આપ જે આ કથાના સ્વરૂપે અને ખાસ કરીને ઘર સભાના સ્વરૂપે જે સત્સંગનું પોષણ કરી રહ્યા છો, એ બદલ પણ ફરીથી આપના ચરણોમાં ખૂબ ખૂબ વંદન. અને મારી સાથે ભાવનગરથી પધારેલા અમારા ગુરુવર્ય વિષ્ણુ સ્વામીજી, અમારા પ્રમુખ શ્રી ભગવત સ્વામીજી, અમારા લાડક્યો કીર્તન સ્વામીજી, બધા વતી હું પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી અને સૌ સંતોના ચરણોમાં વંદન સાથે જય સ્વામિનારાયણ.